વિકસિત ભારત બાય 2047 જે આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબનું એક મિશન છે અને આપણે સૌ ભારતીયોનું એક ડ્રીમ સપનું છે. તો એનામાં રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર કઈ રીતનો ભાગ ભજવી રહ્યું છે એની ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. આજના આપણા પેનલિસ્ટને આપણે એમના ઓપિનિયન જાણીશું, એમના સજેશન્સ અને એ લોકો શું કરી રહ્યા છે આના માટે એની આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ તરલભાઈ, આપે હમણાં જ શિવાલિક ફર્નિચર ફેક્ટરીની શરૂઆત કરી છે જે એક સ્ટેપ ફોરવર્ડ છે મેક ઇન ઇન્ડિયા માટે. તો એની અંદર આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપ કઈ રીતનું કરશો? અને એસ્પેશિયલી જ્યારે આજે આપણે ત્યાં ફોરેનથી ફર્નિચર લાવવાનો એક ટ્રેન્ડ બની ગયો છે, ત્યારે આપની ફેક્ટરી કઈ રીતના કન્ટ્રીબ્યુટ કરશે મેક ઇન ઇન્ડિયામાં? અમે જે ફેક્ટરી બનાવીને અમને એવું લાગે છે કે અમે કોઈ 10 વર્ષ મોડા છીએ. આ ફેક્ટરી 10 વર્ષ પહેલાં બનાવવાની જરૂર હતી. કારણ કે બે વસ્તુ છે. એક તો ઘણું બધું જે મોંઘું ફર્નિચર છે એ લોકો ઇમ્પોર્ટ કરે છે અને જે લોકો ને ફર્નિચર અહીંયા જે બનાવે છે એ બહુ જ અનઓર્ગેનાઇઝ વેમાં ફર્નિચર બને છે. અને 90% વર્ગ એવું છે કે જેના માટે ફર્નિચર લક્ઝરી નથી, નેસેસિટી છે. હવે એ લોકો જો ઇમ્પોર્ટ કરવા જાય તો ફોર એક્ઝામ્પલ આપણે ચાઇના લઈએ તો ચાઇનાથી અહીંયા ઇમ્પોર્ટ કરવાની કોસ્ટ 60% જેટલી લાગે છે. અને આપણે જે ફર્નિચર બનાવવા માટે જઈએ તો એ એટલીસ્ટ જે એની ઇમ્પોર્ટેડની કોસ્ટ લાગે છે એટલામાં ફર્નિચર બની જાય છે અહીંયા. પણ મેજર લોકો શું ફોકસ કરે છે કે હાઈ એન્ડ ફર્નિચર કેવી રીતે બની શકે, એના જે હેન્ડક્રાફ્ટેડ ફર્નિચર હોય એ કેવી રીતે બની શકે એની ઉપર લોકો ફોકસ કરે છે. અમે લોકો પ્રીમિયમ માસ મેન્યુફેક્ચરિંગમાં ફર્નિચરની ફેક્ટરી તૈયાર કરી છે. અને જે પ્રમાણે રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ગ્રોથ થયો છે, જેની શરૂઆત 2018-19થી શરૂઆત થઈ છે, એ બધું રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ 2025થી 2028માં તૈયાર થશે. એટલે અમને એવું થયું કે રિયલ એસ્ટેટ જો બને તો એ ફર્નિચર વગર યુઝ થઈ ના શકે, એ બેડસેલ પ્રોડક્ટ થઈ. એટલે એટલીસ્ટ જો અમે લોકો ફર્નિચરમાં અમદાવાદની અંદર મિડલ સેગમેન્ટને અને પ્રીમિયમ માસને ટાર્ગેટ કરી અને એટલીસ્ટ ફર્નિચરનું સોલ્યુશન પ્રોવાઈડ કરી શકીએ એના માટે આ ફર્નિચરની ફેક્ટરી બનાવી છે. આપણે કમ્પેર કરીએ કે ઇન્ડિયા અને ચાઇનામાં શું ફરક છે. ચાઇનાની જર્ની 2001થી ચાલુ થઈ અને 2025 સુધીમાં એ લોકોએ ગ્રોથ જે કર્યો છે. અને અત્યારે ચાઇનામાં ઓવરઓલ મોટા લેવલની ફેક્ટરીઓ ગણીએ તો ઓલમોસ્ટ 7,500 ફેક્ટરી હશે. ઇન્ડિયામાં માત્ર 80 ફેક્ટરી છે. 26 સ્ટેટમાં ગણીને 80 ફેક્ટરીઓ છે અને એમાંથી 90% જે છે એ આખું અનઓર્ગેનાઇઝડ માર્કેટ છે. હવે જો સ્કેલ કરવો હોય કાં તો તમારે ફેક્ટરી કરવી પડે, ક્યાં ઇમ્પોર્ટ કરવું પડે. ઓન સાઇટ કામ પોસિબલ નથી. એ રિયલ એસ્ટેટ હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તેમાં પ્રીકાસ્ટનો યુઝ કરીએ તો એ કામ ફાસ્ટ થઈ શકે. રિયલ એસ્ટેટમાં પણ ઘણું બધું હવે મોડ્યુલર કન્સ્ટ્રક્શન થવા લાગ્યું છે. તો સેમ વે ફર્નિચરમાં પણ મોડ્યુલર ફર્નિચરનો યુઝ થવા લાગ્યો છે. અને આ ફર્નિચરમાં આવવાનું કારણ એ હતું કે અમે એકચ્યુઅલ કસ્ટમરની નીડ સમજી શકીએ. અમારા ત્યાં લોકો ફ્લેટ બુક કરાવતા હોય, ઘણા બધા ત્યાં લોકો જે રિયલ એસ્ટેટમાં પ્રોજેક્ટ કરતા હશે એમના ત્યાં ફ્લેટ બુક કરાવતા હશે. આખો પ્રોજેક્ટ પત્યા પછી આશરે 500 ફ્લેટની સ્કીમ હોય તો એમાં ઇન્ટિરિયર કરવા માટે બીજા દરેક ફ્લેટમાં એવરેજ 10 માણસ કામ કરવા આવતા હોય છે. એટલે 5,000 માણસો પ્રોજેક્ટ પત્યા પછી ત્યાં ફર્નિચરનું કામ કરવા માટે આવે છે અને એમાંથી 80% લોકો ઓન સાઇટ ફર્નિચર બનાવે છે. હવે જે મેજર સ્કેર્સિટી છે ફ્યુચરમાં એ લેબર કોમ્પોનન્ટની વધારે રહેશે. કોઈ પણ સેક્ટર રહેશે, ઇવન રિયલ એસ્ટેટ પણ છે. અને અમે લોકો જે રિયલ એસ્ટેટમાં કામ કરીએ છીએ તો ફોર એક્ઝામ્પલ અમદાવાદમાં એવું સમજીએ કે રિયલ એસ્ટેટનો ભાવ પર સ્ક્વેર ફીટ 7,000 કે 8,000 રૂપિયા હશે. એકચ્યુઅલ લેબરની કોસ્ટ કાઢવા જઈએ ને તો એ 10થી 15% ઉપર નથી થતી. મેક્સિમમ કદાચ કોઈ કર્યા 20% થતી હશે. પણ પ્રોજેક્ટ ડિલે જે થાય છે અને ડિપેન્ડન્સી છે એ લેબરની ઉપર 90% છે. એટલે 10%ની કોસ્ટની સામે જે ડિલે છે 90% છે. એટલે આ દરેક સેગમેન્ટમાં વોટ આઈ ફીલ કે આત્મનિર્ભર બનીએ, જે પ્રમાણે આખી ઇકોસિસ્ટમ જો ઇન્ડિયામાં ડેવલપ થઈ શકે, કારણ કે હજી બી ડિપેન્ડન્સી ઘણી છે. સો વી હેવ ટેકન દેટ ઇનિશિયેટિવ કે ફર્નિચર અહીંયા સારું બનાવીએ અને સારા પ્રાઇસથી આપી શકીએ. સો દેટ ઇઝ ધ રિયલ મોટો ટુ મેક ધીસ ફર્નિચર ફેક્ટરી.